રામ જેવા પુત્ર હોય, લક્ષ્મણ જેવા ભાઈ હોય, હે રામજી મહારાજ આવા ધર્મ સીતા જેવી નો હોય, સીતા જેવાનો સન્માન થાય. આનો અમેના વિરુદ્ધ હોય તો કુંતા જેવા ફઈબા હોય, તમારો ફઈબા નંબર આવતો છે, તમારો કેવા ફઈબા નંબર આવે? આ સમજવા જેવું છે. અહીંયા આગળ એક એક શબ્દ સંતોનું લેવા જેવું. બહેનોએ લહણા છોડ વાસીનો કરી કરી આઈ પૂરા નહીં કરવા દેવો. થોડોક આવું કઈક શીખો નહીં. હા, આવું કઈક ભજન ગાતા શીખો, કઈક સમાજમાં પરિવારમાં કઈક સારા સંસ્કારોનું સિંચન કરો. નારી તું નારાયણી, નારી રતનની ખોણ, નારી થકી નર નીપજ્યા ધ્રુવને પ્રહલાદ. કોઈ માને કુંખ જો એવી સારી મળી જાય ને તો આજે ધ્રુવને પ્રહલાદ જેવા પાક. પણ આમાં ટપલીઓ મારી મારી થાય પછી શું પાક ગયો, શું પાક આડોશી પાડોશી આવા ડોરા કાઢે કાઢે જ કરે. હું તને ભેંસ જેવું આખી જિંદગી હારું, તો આવો ડોરો કાઢવા વાળો પાછળ હારી આશા શું રાખીએ આપણે? શું રાખીએ? સરકારે કહે ખેડ ખાતર ને પાણી અનાજ ને લાવે તોણી, પણ ખેડ થાય. એને સારા પકવવા માટે સારા ખોરાકની જરૂર છે, સારા વિચારોની જરૂર છે, સારા સંગીની જરૂર છે. સારા સંસ્કારો વાળા માણસો હોય એની જોડે ઉઠવા બેહવાનું રાખો ને તો સારા સંસ્કારો વાળા પાક. હા, આપણા ફરિયામાં કૂતરી હોય ને, કૂતરીને ગલુડિયો આવે. એ કૂતરી જયારે વિહાણી છે અને જે બચ્ચો આવે એમાં એકાદ બચ્ચું લઈ લો. એને એનું માનું ધાવવા નહીં દેવાનું. તમારો ખોરાક તમે જે ખાતા હોય એમ ખવડાવો. 6 મહિના સુધી એને તમારી જોડે રાખો. તમે જે પાણી પીવો એ પીવડાવો, હારું ખવડાવો, હારું પીવડાવો, બધું કમ્પ્લીટ કરો. 6 મહિના સુધી રાખો અને 6 મહિના પછી એમ છૂટું મેળવો. જોઈએ અઠવાડો બગાડ પડ્યો છે તો આગળ હેડ્યું જશે. કોણે શીખવાડ્યું કે આ ખોરાક આપણો છે? આપણે શીખવાડ્યું ના ધાવણમાં આવ્યું? એટલે કઈક સંસ્કારો એવા છે માનવ ઉદરમાંથી બાળક લેન જન્મે છે. સારા સંસ્કારો અને ખરાબ સંસ્કારો માનવ ઉદરમાંથી લેન બાળક જન્મે. તમારા સંસ્કારો સારા હશે ને તો સારા પાકશે, નહીતર હારા આશા રાખવાની. આ ભેલાડવા વાળા પાક્યા છે. પેલા આપણે પેટે બોધી ભેગું કર્યું એ જ વસાયું. આ એવા ત્રીજી પેઢી વાળા પાક્યા. પાક્યા કે ના પાક્યા? અને એટલે કહ્યું ને કે સંતોની પાસે સારી આશા રખાય. બીજા કોઈની પાસે મંદિરના પૂજારી જોડે સારી આશા રખાય છે જ નહીં. કોઈ આ ભાષણ આલા હતો. આવા સંસ્કારોની વાતો કોણ કરે? મોટા મોટા ડાયરા ભરો તોય તમને ફુલાડી મારવાની વાતો. એ તમે આવા, તમે તેવા, તમારો રજવાડો, તમારો ફલાણો, તમારો ત્યાં આવા પાસે અને વાત સાચી છે. એવા ફુલાડી ખંચેરી છે. બધું ખંચેરી આપણને ખબર ના પડે. આવા સંતમાં પુરુષો ખાલી જગ્યા છે તો ભરવાનું કામ નહીં કરતા. પણ આજ દિન સુધી આ જગતે સાચાની ક્યારેય કિંમત કરી જ નથી. સાચી વાત લઈ એના ફાયદાની તમે જયારે વાત લઈને જાવ ત્યારે એવો તમારી આંખો કામ. સાચી વાત એમણે સાચાની કોઈ કરી જ નથી. નરસિંહ જેવો સાચો પાક્યો, મીરાબાઈ જેવો સાચો પાક્યો, આ બધા પાક્યા નાચબાર મૂક્યા, ઝરના પ્યાલા પડ્યા. ઈસુ ખ્રિસ્ત જેવો મહાન પુરુષ પાક્યો અને ખીલે ચડી દીધો. તમે આ જૂઠા જગતના લોકોએ જોડી ત્યાં કબીર જો સાચું બોલે છે અને જો આ સમાજ સમજી ગયો તો આપણા ગોરખ ધંધા બંધ થઈ ગયો. એટલે એને હિન્દુ પણ નહીં, મુસલમાનમાં ખપાઈ નાય.
ભાઈ ના બધાય તમારી પાસે જે તમારું ફાયદો કરવા વાળા હતા એમને વિવાદમાં ગાળ્યો. એટલે હનીમય આવે જ નહીં. આવે તાર કે સારું કે કેટલાય સાચું કેવા વાળા જેલમાં પૂરી દીધા. હા, છોડ્યા જ નહીં વિઠ્ઠલ. જૂઠું લઈને ના કરો, જૂઠું લઈને જો ગરમ ના બોલાવે મને કે આવો આવો કોનાની થાળી તમારે હાચું બોલે વાતા, હાચું બોલે વાતા એમને મારા બેટા ગધાડા ઉપર દેહાડી વર ગોળા કાઢે હવરા દેહાડે હવરા. પણ તોય હેતે જૂઠું દબાઈ જીવો ને હાચું પ્રકાશમાન થઈ. હજુ કઈક ના ગરમ જો જૂઠું ભરાઈ ગયું હોય ને તો કાઢતા રહેજો. કાઢવાનો સમય ને મોકો બરોબર. એટલે કહ્યું છે આજ મારે સોનાનો સુરત